નમસ્કાર મિત્રો. આજે 3 માર્ચ અને 3 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 3 માર્ચને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ દિવસ. તંગદિલી વચ્ચે ઈરાને હોર્મુઝમાં પાકના 3 જહાજ રોકી લીધા. ઇન્ફોર્મેશન કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. હોર્મુઝની ખાડી જીઓગ્રાફીનો અગત્યનો ટોપિક છે. તેના પ્રશ્નો જોઈ લઈએ. સ્થાન છે એનું ઈરાન અને ઓમાન વચ્ચે એક સાંકડું જળમાર્ગ છે. બીજું કે તે પર્શિયન ખાડી અને ઓમાનની ખાડી સાથે જોડાયેલું છે. અને સૌથી અગત્યનો પ્રશ્ન, હોર્મુઝની ખાડીની પહોળાઈ 33 કિલોમીટર છે. એકવાર પૂછાઈ ચૂક્યો છે, પૂછાઈ શકે છે ફરી. વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ચેકપોઇન્ટ છે આ હોર્મુઝની ખાડી. કેમ? કેમ કે અહીંયા વિશ્વના કુલ સમુદ્રી તેલમાંથી આશરે 20% અહીંથી પસાર થાય છે. મહત્વની બને છે હોર્મુઝની ખાડી. આ એરિયો તમે જોઈ શકો છો. સ્થાન યાદ રાખજો, ઈરાન અને ઓમાન વચ્ચે છે એક સાંકડું જળમાર્ગ. પહોળાઈ પણ યાદ રાખજો. આ જોઈ શકો છો તમે. આગળ વધીએ. ફાધર ઓફ ધ ઇન્ટરનેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેમને ઓળખવામાં આવે છે તે છે વિન્ટ સર્ફ, જેમનું હાલ મૃત્યુ થઈ ગયું છે. અગત્યનો પ્રશ્ન છે, જી કે રિલેટેડ છે, યાદ રાખજો. ફાધર ઓફ ધ ઇન્ટરનેટ વિન્ટ સર્ફ. અલી ખામેનેઈના નિધન બાદ ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે કોની નિમણૂક થઈ છે? અયતુલ્લા અલી રેઝા અરાફી. અલી ખામનેઈના નિધન બાદ અયતુલ્લા અલી રેઝા વચગાળાના સુપ્રીમ લીડર નિયુક્ત થશે. આ લોકોએ હજુ હાર નહીં માની. આ લોકોએ તેમનો ફ્લેગ ઉતારીને રેડ ફ્લેગ ઉપર કર્યો છે, જેનો મતલબ છે તેઓ બદલો હજુ લેશે. આબુરાજ. શું છે આબુરાજ? માઉન્ટ આબુનું નામ બદલવામાં આવ્યું છે અને માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ કરવામાં આવ્યું છે. સ્કાય સ્ટિંગ મિસાઇલ. 6ઠ્ઠી પેઢીની સ્કાય સ્ટિંગ મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? ઇઝરાયલ. 6ઠ્ઠી પેઢીની સ્કાય સ્ટિંગ મિસાઇલ ઇઝરાયલ દેશ દ્વારા વિકસાવવામાં આવી છે. પહેલું સ્ટેટ ઇનોવેશન મિશન શું છે ખબર? નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશને કયા રાજ્યમાં ભારતનું પહેલું સ્ટેટ ઇનોવેશન મિશન લોન્ચ કર્યું છે? ત્રિપુરા. અગત્યનો પ્રશ્ન છે, હાઇલાઇટ કરેલો છે, પૂછાઈ શકવાના ચાન્સ છે કે નીતિ આયોગ હેઠળ એક અટલ ઇનોવેશન મિશન છે અને તેણે ત્રિપુરામાં ભારતનું પહેલું સ્ટેટ ઇનોવેશન મિશન લોન્ચ કર્યું છે. ટી કે ઉમ્મનનું નિધન. કોણ હતા તે? યાદ રાખજો, તમને પદ્મશ્રી મળેલો છે, તેથી તે પૂછાવાના ચાન્સ છે અને તે એક સમાજશાસ્ત્રી હતા. શું હતા તે? સમાજશાસ્ત્રી. એઆઈ સાથે દુનિયાનું પ્રથમ સોવરિન ફાઇનાન્શિયલ ક્લાઉડ કયા દેશે લોન્ચ કર્યું છે? યુએઈ. એઆઈ સાથે દુનિયાનું પ્રથમ સોવરિન ફાઇનાન્શિયલ ક્લાઉડ. ગ્લોબલ ટેક ટેક્સટાઇલ કોન્ક્લેવ. આ કોન્ક્લેવ થયો હતો, તેનું આયોજન ક્યાં થયું હતું? હરિયાણામાં. ક્યાં થયું હતું? હરિયાણામાં. સંયુક્ત રાષ્ટ્રે કયા દેશમાં ક્લીન કુકિંગ પ્રોજેક્ટ માટે પેરિસ એગ્રીમેન્ટ હેઠળ પ્રથમ કાર્બન ક્રેડિટને મંજૂરી આપી છે? મ્યાનમાર. ક્લીન કુકિંગ પ્રોજેક્ટ હેઠળ સંયુક્ત રાષ્ટ્રે મ્યાનમાર માટે
કાર્બન ક્રેડિટને મંજૂરી આપી છે? મ્યાનમારે બહુ પ્રદૂષણ ફેલાયું હશે, તેથી અમેરિકા કાં તો કોઈ મોટા દેશો ને તે પૈસા આપશે અને તે બદલામાં કાર્બન ક્રેડિટ મળશે મ્યાનમારને. ગુંજ યુવા મહોત્સવ. ગુંજ 2026 યુવા મહોત્સવ ક્યાં આયોજન કરવામાં આવ્યો હતો? ગુંજ 2026 યુવા મહોત્સવ જમ્મુ કાશ્મીરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. દુનિયાની સૌથી જૂની ચંદ્રણી કલા કયા દેશમાં મળી આવી છે? ઇન્ડોનેશિયા. દુનિયાની સૌથી જૂની ચંદ્રણી કલા ઇન્ડોનેશિયામાંથી મળી આવી છે. વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ આજે સમિટ થઈ તેનું આયોજન ક્યાં થયું હતું? ગોવામાં. ક્યાં થયું હતું? ગોવામાં. ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્જિયન ક્યાં શરૂ થયો હતો? ઉત્તરાખંડમાં. ક્યાં થયો હતો? ઉત્તરાખંડમાં. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.